નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પવિત્ર ધામ સોનગઢ અને પાલીતાણા માર્ગ પર આવેલા પ્રખ્યાત કુતરા દાદા આશ્રમ જીવ સેવા તીર્થધામ આશ્રમ ખાતે ધાર્મિક ચેતનાની સાથે આત્મનિર્ભરતા અને અસામાજિક સેવાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। આશ્રમ દ્વારા સમાજના છેવાડાના માનવીથી લઈને મૂંગા પશુ પક્ષીઓ અને પર્યાવરણ સુધી અવિરત સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે। આશ્રમ દ્વારા ચાલતી મુખ્ય સેવાકીય પ્રવૃત્તિઓ ગૌ સેવા અને ઓર્ગેનિક સજીવ ખેતી। આશ્રમ સંચાલિત ગૌશાળામાં ગૌમાતાની પ્રેમપૂર્વક સંભાળ અને સેવા કરવામાં આવે છે। ગૌમૂત્ર અને દેશી છાણિયા ખાતરનો ઉપયોગ કરીને કોઈપણ જાતના કેમિકલ કે જંતુનાશકો વગર શુદ્ધ, સાત્વિક અને આરોગ્યવર્ધક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે। નિરાધાર પરિવારો માટે કીટ વિતરણ, સમાજના અસહાય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે આશ્રમ દ્વારા નિયમિતપણે રાશન તથા સેવા કીટનું વિતરણ કરવામાં આવે છે। ચોમાસામાં રાહત અને મુસાફરો માટે છત્રછાયા, વરસાદી મોસમમાં રસ્તા પરથી પસાર થતા યાત્રાળુઓ અને રાહદારીઓ માટે આશ્રમ એક સુરક્ષિત આશરો બન્યો છે। અહીં આવતા જતા લોકો માટે ચા, નાસ્તો, વિશ્રામ અને ઇમરજન્સી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। બાળકો માટે નિઃશુલ્ક પુસ્તકાલય, લાઇબ્રેરી, આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં બાળકો અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રસાર થાય તે હેતુથી આશ્રમ ખાતે ફ્રી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જ્યાં બાળકો ઉત્સાહપૂર્વક વાંચન લાભ લે છે। વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન, પ્રકૃતિ સંવર્ધન માટે આશ્રમ પરિસરમાં નિયમિત વૃક્ષારોપણ કરવામાં આવે છે, તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોને વિનામૂલ્યે છોડ વૃક્ષનું વિતરણ કરવામાં આવે છે। સેવા એ જ સાચો ધર્મ છે। આશ્રમના સેવાઓનું કહેવું છે કે પીડિતોની સેવા, મૂંગા જીવો પર દયા અને પર્યાવરણનું જતન એ જ ધર્મ સાચો અર્થ છે। સોનગઢ પાલીતાણા માર્ગ પરથી પસાર થતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો આશ્રમના આ બહુયામી સેવા કાર્યોની હૃદયપૂર્વક સરાહનીય કરી રહ્યા છે। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ખેટી। નમસ્કાર મિત્રો, તો આજે આપણે અહીંયા જે બાપુની મુલાકાત આવ્યા હતા જીવદયા આશ્રમમાં, તો જો પોતે બાપુ કામ કરી રહ્યા છે, એમને કોઈ એવું નથી કે આપણે આ ન કરવું। એ એમના પોતાના હાથે આ જે બ્લોક બાપુએ ફિટ કર્યા છે, એમને પોતે ફિટ કર્યા છે। આપ જોઈ શકો છો, ખાલી આમ તો દેખાવ નથી, બાપુની સેવા કાર્ય અને સેવાકીય કામ એક નંબર છે। આજે આપણે નજરે આવી અને જોયું તો આપણને પોતે વિશ્વાસ આવી ગયો છે, અને આપણે નજરે જોયું છે બાપુની વાત હકીકત ખરેખર સાચી છે કે બાપુ સેવાકીય કામ કરે છે। તો દરેક મિત્રો મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયો એટલો શેર કરવા વિનંતી કે આવા જીવદયા જે આશ્રમો હોય એ 5 લોકોને ઉપયોગ થાય તે માટે વિડીયો શેર કરવો। આશ્રમમાં અને આશ્રમમાં આપણે મુકેશગીરી બાપુની મુલાકાત કરવાની છે, અને બાપુને તો બાપુ એના વિશે આપ શું કહો છો? ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં પાલીતાણા રોડ ઉપર, પાલીતાણા અને સોનગઢની વચ્ચે છસાપરા ગામના પાદરમાં આ જીવ સેવા તીર્થધામ આવેલો છે। આ કૂતરા દાદા આશ્રમ તરીકે આ જગ્યા ઓળખાય છે। અહીંયા રોડ ઉપર અમારે કૂતરાની સમાધિ છે, જે લાખા વણઝારોનો કૂતરો હતો, આ બધા ઇતિહાસથી માહિતી હશો, એમની સમાધિ છે। અંદર આશ્રમની અંદર જીવ સેવા તીર્થધામ એટલા માટે નામ રાખવામાં આવ્યું છે કે અનેક જીવોની સેવાઓ અહીંયા થાય છે આશ્રમ દ્વારા। બહાર રોડ ઉપર એક મોટો જબર હવેડો બનાવ્યો છે, 2-3 ગામની ગાયો ત્યાં પાણી પીવા આવે, બીજા પશુઓ પણ પાણી પીવા આવે છે। આશ્રમ છે, મંદિરો છે, સંસ્થાઓ છે, એ સંસ્કારના કેન્દ્રો છે। અહીંયા આવનાર વ્યક્તિ છે એને કાયમ માટે કાંઈક ને કાંઈક આશરો મળે, આહવાન મળે, આરામ કરવાનું મળે, આહાર મળે, આશ્વાસન મળે, આવા હેતુથી આશ્રમો હોય છે। આવે એને સંતોષ પ્રાપ્ત થાય, કાંઈક ને કાંઈક સંસ્કાર લઈને અહીંથી જાય, એટલા માટે આ સંસ્થાઓ હોય છે। અહીંયા સરસ મજાનું યજ્ઞેશ્વર મહાદેવનું મંદિર, રામદરબારમાં ભગવતી અને ભારત માતા, ગણપતિ મહારાજ, હનુમાનજી, અનેક દેવી દેવતાઓ। પણ અમે તો એવું જ માનીએ છીએ કે વ્યક્તિ છે એના હૃદયમાં માણસ ભગવાનનો વાસ છે, દરેક માણસના, દરેક જીવના। જીવ સેવા એ શિવ સેવા, આવું પણ કહી શકાય। પ્રકૃતિ છે એમાં પણ ભગવાનનો વાસ છે, એટલા માટે અમારો મુખ્ય ઉદ્દેશ રહે છે પ્રકૃતિ, પર્યાવરણનું જતન કરવું। લોકોને બધી પ્રેરણાઓ આપતા હોય છે પર્યાવરણ રક્ષા માટે થઈને, વૃક્ષારોપણ માટે થઈને અમે પણ અહીંયા વૃક્ષ ઉછેર કરીએ છીએ। આશ્રમ દ્વારા ખૂબ વિવિધ સેવાઓ થાય છે, અન્નક્ષેત્ર ચાલે છે, ગૌશાળા છે, પાણીનું પરબ છે, ગરીબ વિદ્યાર્થીઓ જેને જરૂરિયાતમંદો છે અને પુસ્તકોનું પણ વિતરણ કરીએ છીએ, ચોપડાનું પણ વિતરણ કરીએ છીએ। અહીંયા આજુબાજુના ગામના બધા છોકરાઓ વાંચવા માટે આવે, જે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય। ગયા વર્ષે 10 વિદ્યાર્થીઓ વાંચતા હતા, એમાંથી 4 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, એક અગ્નિવીરમાં આવ્યા છે,
2 પોલીસમાં આવ્યા છે, 1 મિલિટરીમાં આવ્યા છે. આવી રીતે અલગ નાની મોટી બધી સેવાઓ થાય છે. પ્રકૃતિની વચ્ચે આશ્રમ છે એટલે લોકોને વાંચવાની મજા આવે એટલે બાળકો વધારે આશ્રમમાં આવીને વાંચતા હોય છે. એને ઊંચી કૂદ, લાંબી કૂદ, દોરડા વગેરેનું એક નાની એવી વ્યવસ્થા કરી છે. અહીંયા ટ્રેનિંગ થઈ જાય છે. બાકીનું બધું જે કાંઈ લોકો અહીં આવી કાંઈક પ્રેરણા લઈને જાય એવા અમારા પ્રયત્ન રહેતા હોય છે. વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર છે. જમીનને શુદ્ધિકરણ કરવાનું કામ અળસિયાનું છે. અત્યારે આપણે જે બધાને માહિતી આપીએ છીએ કે બધા પ્રાકૃતિક ખેતી કરવી પડે, તો ખેતીની અંદર વધારે વધારે ઉપયોગી કોઈ હોય જીવ તો એ અળસિયા છે. એટલે એની માટેનો આપણે આ બેડ બનાવ્યો છે અને આ ખાતર આપણે બધાને ઉપયોગ કરવા માટે પ્રેરિત કરીએ છીએ. તો મિત્રો આપણે હવે જે બાપુએ શાકભાજીના જે છોડ રોપેલા છે એ છોડ બાપુ આપણને જે દેખાડવા લઈ ગયા છે. આ જે સ્પેશિયલ કોઈ કેમિકલ વગરના શાકભાજી બાપુએ વાવ્યા છે. બાપુ આપણને બતાડવા જઈ રહ્યા છે. બાપુ આપણને એના વિશે કહેશે તો અંદર આપણે જઈએ. સાચો બસ અમારો એક સંકલ્પ છે કે ભાઈ લોકો છે એ બધા કેમિકલ વગરના શાકભાજી ખાતા થાય, એવું અનાજ ખાતા થાય, બરોબર? તો શક્ય હોય એટલું કંઈક કરવા માટે આખો એક પ્લાન્ટ બનાવ્યો છે ઓછી જગ્યામાં. આ ખાલી 50 બાય 30 ની અંદર આની અંદર 16 પ્રકારના શાકભાજી છે. ઉપર વેલાથી લઈને જે છોડવાથી લઈને મરચી છે, આપ જોવો છો કેટલા બધા મરચા બેઠા છે. રીંગણી છે, નાની નાની હોવા છતાં રીંગણા આવી ગયા છે આ બધાની અંદર, બરોબર? આ કારેલા છે, અત્યારે કારેલા પણ ખૂબ બેઠા છે. એટલે આ બધું શાકભાજી અત્યારે તૈયાર થવા મળ્યું છે. મને થોડાક વધારે વરસાદની હિસાબે થોડા ફળ ઓછા બેઠા છે, પણ અમારો માંડવો સરસ તૈયાર થઈ ગયો. 3 ઓલાની અંદર આપણે વેચ્યો છે. ઉપર માંડવો છે, નીચે છોડવાળું છે, એનાથી નીચે જમીનની અંદર જે ઉગતું હોય આદુ છે, હળદર છે, એવી બધી લહેરની અંદર વસ્તુઓ છે, પાલક છે. એટલે દરેક પ્રકારનું શાકભાજી થાય એ રીતનો આપણો આ પ્લાન્ટ કર્યો છે. એટલે લોકો પોતાના ઘેરે થોડામાં થોડી જગ્યામાં પોતા પૂરતો તો શાકભાજી બની શકે એવા પ્રયત્ન માટે થઈને આખો આ પ્લાન્ટ બનાવ્યો. ટૂંકમાં તમારું કહેવાનું દેશી લોકો ખાય તો વધારે દવા વગરની વસ્તુઓ ખાય અને પોતાની નજરે જોઈ લે. આપણે ઘણી વાર ઓર્ગેનિક વસ્તુઓ મળતી હોય છે બજારમાં, પણ એમાં આપણે અત્યારે સંતોષ નથી થતો. તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ તમારી નજરે તમારી જાતે જ ઉછેરો તમે જ કરો, એટલે જેથી કરીને આપણે આપણું શરીર છે સ્વાસ્થ્ય સારું રહે. ભારત દેશ છે એને અત્યારે આ બધી વસ્તુની ખાસ જરૂર છે, કારણ કે આપણે ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવી. તો ઝીણી ઝીણી દરેક બાબતને ધ્યાનમાં રાખશું ત્યારે આપણે બધી વસ્તુ થશે. એટલે પર્યાવરણ હોય કે આ બધી જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડશે, લોકો બીમાર ના પડે. હા, બીમાર ન પડે. આ બધી ઋષિ અને કૃષિની મૂળ આપણી સંસ્કૃતિ છે. આપણા દેશની અંદર આપણા ઋષિ મુનિઓએ આપણે બધું શીખવાડેલું છે અને આપણે જાતે જ કરી શકીએ છીએ. મને તો બાપુ એવું લાગતું હતું હું અહીં આવ્યો ત્યારે બાપુ ખાલી સેવા પૂજા જ કરે છે, પણ નહીં, ખરેખર સેવા પૂજા કરતાય જે બીજી તમારી સેવા છે અને લોકોને જે તમે ઉપદેશ આપવા જઈ રહ્યા છો એ એક સરસ મજાનો ઉપદેશ છે. લોકો દ્વારા આ સમજવાની જરૂર છે અને થોડુંક પણ લોકોએ પણ સમજી અને બાપુના જે વિચારો સાથે ચાલશે તો ઘણું જ એવું સારું પડશે. દિનેશભાઈ, અમારી તો એક ઈચ્છા એવી જ છે કે દરેક વ્યક્તિ કર્મયોગી બને. એમનામ આપણને મળે, મફતનું મળે તો લેવું નથી, બરોબર? સેવા કરો, જેટલી શરીરથી થાય એટલી સેવા કરો. અહીંયા અમારે દાન તો આવતું જ હોય, નથી લેવું મીન્સ એવું નથી કે નથી જોતું, આવતું જ હોય છે. પણ તમે રૂપિયો આપો છો તેમાં 25 પૈસાની મહેનત ઉમેરીએ એટલે ₹1.25 કામ થાય. એટલે દરેક વ્યક્તિ છે એ કર્મયોગી બને અને આવી રીતનું બધું નિર્માણ કરી શકે એવી પ્રેરણા થાય લોકોને, એટલે અમે આવી રીતે કરતા હોય. તમને પણ ફાળવો છો એનો હિસાબ શું કહો છો? બસ લોકોની અંદર એક આ ભાવ ઉભો થાય વૃક્ષ પ્રત્યેનો અને પર્યાવરણનું જતન થાય એવા હેતુથી અમે અમારા આશ્રમની અંદર દર વર્ષે અહીંયા વૃક્ષ ઉછેર કરીએ છીએ. અમારું નાનું એવું આ પ્લાન્ટેશન છે. કોઈ પણ વનસ્પતિને અમારે કાપવાની હોય છે, ડાળીથી ઉગતી હોય તો એના પાછળ અમે વૃક્ષ તરીકે ઉપયોગ કરીએ. ક્યારેક બીથી થાય, કોઈ વૃક્ષ ઉગ્યો હોય તો એના છોડને લઈને પાછા અમે કોથળીમાં રાખીએ. દર વર્ષે લગભગ 1500 જેવા 1000 થી 1500 જેવા છોડ અમે તૈયાર કરીએ છીએ અને આશ્રમની જે મુલાકાત એ બધાને ફ્રીમાં અમે આપીએ છીએ, જેથી કરીને લોકો છે એ વૃક્ષો વાવે. સાથે સાથે અમે શાકભાજીનું પણ એક પ્લાન્ટેશન બનાવ્યું છે. એની અંદર પણ અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ બધા ઘરે 1-2 છોડવા તો કરે, જેટલી જગ્યા હોય. કોઈ ટેરેસ ગાર્ડન કરે, કોઈ નાનો એવો બગીચો કરે, જેની જેવી પાસે જગવડતા હોય એવી રીતે બધા પોતાના ઘરે આવું પ્રાકૃતિક શાકભાજી વાવે અને ઝેર મુક્ત ભારત થાય એવો તમારો સંકલ્પ છે. ટૂંકમાં કહેવાનું તમારું એવું છે કે કેમિકલ વાળી વસ્તુ લોકો ખાઈને બીમાર ના પડે. હા, ખૂબ જ. અત્યારે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં કેમિકલ નથી આવતું. એ મુશ્કેલીને લઈ અને આવા પ્રયત્ન કરીએ છીએ, માણસને જાગૃત કરીએ છીએ કે ભાઈ તમે આવું કરો. આજુબાજુના વિસ્તારમાં અમે પણ ઘણા બધા ખેડૂતો પાસે અમે પોતાની અમારી ગૌશાળાની જે વાડી છે ત્યાં પણ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બધાને પ્રેરણા પણ આપીએ છીએ, જેથી કરીને લોકો છે એ બધું પ્રાકૃતિક ખેતી કરતા થાય. હા, તો મિત્રો બીજી જગ્યા પણ આ વૃક્ષ જે બાપુ આપણને કહી રહ્યા હતા હાલ કે ભાઈ વૃક્ષ વાવવા જોઈએ, વૃક્ષ જે તેમાં ઉજવે કરી
અને જે બાપુજી આપી રહ્યા છે એ આપ જોઈ શકો છો. હું આપને બતાવી રહ્યો છું. આ બધા જે છોડવો આપણે જોઈશે તે છોડવો આપણને અહીંથી મળશે. તો દરેકે દરેક મિત્રોને લાગુ પડતા છોડવાની જરૂર હોય તો અહીંયા જરૂરથી કોન્ટેક કરજો. ટોટલ કેટલા છે આપણા આશ્રમની અંદર નાના મોટા 20 જીવો છે અને બધી ગાય માતાઓ અત્યારે પર્વતોની અંદર ચરવા માટે ગઈ છે. એના બધા બાળ બચ્ચાઓ છે અહીંયા છે. આ અમારી ગૌશાળા છે. બધાને અહીંયા અમે બાંધીએ છીએ. અમારા ગૌશાળાની અંદર જે કાંઈ અહીંયા થાય છે એ બધી ગોબર ગેસ પ્લાન્ટ છે. ગોબર ગેસ પ્લાન્ટની દ્વારા આપણી રસોઈ બધી ત્યાં બને છે. મેજોરિટી ઉપયોગ આપણે એનો કરીએ છીએ. એની રબડી નીકળે એ પાછી આપણે ખેતરોની અંદર વપરાય છે, ખાતરની અંદર ને બધે. પછી અમે એક મેસેજ સમાજમાં જાય એના માટે થઈને આ બધા ફોટોગ્રાફી લગાવ્યું છે. એ પહેલાથી તમે શરૂ કરો એટલે તમને ખ્યાલ આવશે કે લોકો અત્યારે લગ્ન પ્રસંગની અંદર દરિયા કાંઠે જાય, ટૂંકા વસ્ત્ર પહેરી અને પ્રી વેડિંગ કરતા હોય છે. તો એ આપણી સંસ્કૃતિ નથી. પરિવાર સાથે જોવો હોય તો આપણે ક્ષોભ થાય. પણ અમે એક નવો મેસેજ જાય, લોકો આપણી સંસ્કૃતિથી જોડાય એટલા માટે એવા પ્રયત્ન કર્યા છે કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પ્રમાણે આવી રીતનું માણસો એ પ્રી વેડિંગ કરે જેથી કરી સંસ્કૃતિ પણ સચવાય અને એનામાં એક ગુણ પણ આવે. આવા અમારા પ્રયત્ન રહ્યા છે. બાપુજી, આ હાલ આપ પ્રોડક્ટ આપ બતાવી રહ્યા છો એ શેના માટે છે? આ આપણે આશ્રમની જે ગૌશાળા છે, અમૃતા ગૌશાળા, એ ગાય માતાના ગૌમૂત્ર અને છાણમાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. લોકો અત્યારે કેમિકલ યુક્ત બધી વસ્તુઓ વાપરે છે, એનાથી શરીરને નુકસાન થાય છે. એટલે આપણું આ ભારત છે ઝેર મુક્ત બને અને આપણી ગૌશાળા છે આત્મનિર્ભર બને. એટલે ગાયના દ્રવ્ય, ગાય માતા છે ને આપણે ઘણું બધું આપે છે. આપણે એમની ગાયની સેવા કરીએ. ગાયની સેવા ને ગાય આપને ખૂબ બધું આપે છે. એટલે ગાયના ગૌમૂત્રના છાણમાંથી આ બધું તૈયાર કરવાનું છે. આ ફિનાઇલ છે, દંતમંજન છે, આ બધા ખાતરો છે, અગરબત્તી છે, સાબુ છે, અલગ અલગ પ્રકારના છાણાઓ છે. આ બધી જ વસ્તુ આશ્રમ દ્વારા બનાવવામાં આવે છે અને અહીંયા જે લોકો આવે એ બધાને આપવામાં આવે છે. એ જે ઓલા ઈસ્ટ તલપટ્યા છે, બાળ ક્રીડાંગણ છે, બરોબર.